કાશીની પવિત્ર માટી સાથે વડનગરમાં ભક્તિનો રંગ, ભવ્ય કળશ યાત્રા ઉમટી જન્મદિનની. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. સંત શિરોમણી રવિદાસજીની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે વડનગરમાં અનોખો ધાર્મિક અને સામાજિક એકતાનો માહોલ જોવા મળ્યો. શહેર ભાજપ દ્વારા સમતા સંકલ્પ અભિયાન અંતર્ગત કાશીથી લાવવામાં આવેલી પવિત્ર માટીનું કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડનગર સિવિલ હોસ્પિટલથી શરૂ થયેલી કળશ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. કાશીથી પગપાળા લાવવામાં આવેલી પવિત્ર કળશ યાત્રા વિવિધ સ્થળોએ પૂજન કર્યા બાદ મોટી સંખ્યામાં નગરજનો, કાર્યકર્તાઓ, શહેરો સંગઠનના સભ્યો શોભાયાત્રામાં જોડાયા હતા. ઢોલ નગારા, નાદ, ભક્તિભાવ અને જયઘોષ વચ્ચે નીકળેલી કળશ યાત્રાએ વડનગરના વાતાવરણમાં ભક્તિમય બનાવી દીધું હતું. શ્રાવણ માસના ધાર્મિક માહોલ વચ્ચે કાશીની પવિત્ર માટી અને વડનગરના માટીના કળશની યાત્રા સંગમ લોકોમાં ખાસ આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું. શોભાયાત્રા અંતે હાટકેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી, જ્યાં કળશ પધરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે સંત રવિદાસજીના સમતા, એકતા અને ભાઈચારાના સંદેશને જન સુધી પહોંચાડવાની સંકલ્પ લેવામાં આવ્યો હતો. વડનગર શહેર ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને નગરજનોની મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કળશ યાત્રાએ ધાર્મિક આસ્થા સાથે સામાજિક સમતાનો સંદેશ પણ આપ્યો હતો.